કેમ છો? આજે હું તમારા માટે બીજો વિડીયો બનાવી લાવી છું. ઘરે બેઠા તમે ઊનમાંથી જ્વેલરી બનાવી શકો છો. મેં અહીંયા આગળ મારી પસંદના ઊન લીધા છે. તમે તમારી પાસે જે ઊન હોય એ લઈ શકો છો. ઊન, મોતી અને જે બી મટીરિયલ તમારી પાસે વેસ્ટમાં પડ્યું હોય અથવા તો તમારી પાસે પડ્યું હોય એનો ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા આગળ ઊન લીધું છે, મોતી લીધા છે અને એને ગૂંથી ને ચારે બાજુથી મસ્ત ફૂમતા બનાવીને લગાવ્યા છે. એમાં ડાયમંડ લગાવ્યા છે. પછી બુટ્ટી માટે મેં ગોળ શેપમાં પૂઠાથી કાપીને લાંબી બુટ્ટી બનાવી છે. એને ચારે બાજુ મોતીથી મેં ડેકોરેશન કર્યું છે. માથાનો ટીકો બનાવ્યો છે, એને ઊનમાંથી ગોળ રાઉન્ડ બનાવ્યું છે. એમાં મેં મોતી લગાવી દીધા છે. તમે તમારી પાસે જે બી ડાયમંડ હોય અથવા મોતી હોય અથવા તો બીજા કલરના ઊન હોય એ અલગ અલગ રીતે તમે બનાવી શકો છો. મેં મારી રીતે બનાવ્યું છે. તમારે એ રીતે બનાવવું હોય તો એ રીતે બનાવી શકો છો. તમારે એ બનાવતા શીખવું હોય તો મારી ચેનલમાં લોંગ વિડીયો આપેલો છે, એ તમે જોઈ શકો છો. થેન્ક યુ. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ.